કરીએ બોરસદમાં ભારે વરસાદ બાદ તબાહીનો મંઝર દેખાયો। સરકારી ગોડાઉનમાં હજુ પાણી ઓસર્યા નથી। કેમ્પસ અને ઓફિસમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। ઓફિસમાં પાણી ઘૂસતા ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું। વરસાદના 24 કલાક બાદ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ગોડાઉન મેનેજરની સતર્કતાથી જો કે મોટું નુકસાન થતા બચ્યું, પરંતુ હાલાકી જેમની તેમ છે। આગમચેતીના ભાગરૂપે દરવાજા પાસે જ પાળ બનાવી હતી। પાળના કારણે અનાજનો મોટો જથ્થો સલામત રહ્યો છે। ગતરોજ બોરસદ શહેરમાં અચાનક ખાબકેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આ ઘટનાને 24 કલાકનો સમય વીતી ગયો છે, પણ હજુ પણ જે પ્રકારની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક કહી શકાય। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બોરસદમાં આવેલા સરકારી ગોડાઉનના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી 24 કલાકે પણ નથી ઓસર્યા। અત્યારે જે પ્રકારની આ કચેરીની સ્થિતિ છે જે જોઈને સમજી શકાય છે કે કયા પ્રકારની તકલીફમાં જે આ કચેરીના કર્મચારીઓ છે તે પણ મુકાયા છે, અને સાથે સાથે જે સ્થિતિ છે તે અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યારે આપણે આજે ગોડાઉન મેનેજરની ઓફિસમાં આવીએ છીએ તો અહીંયા જોઈ શકાય છે કે જે વરસાદી પાણી ભરાયા હતા તેના કારણે અનેક જે છે ઇલેક્ટ્રોનિક્સ જે ગેજેટ છે, જે ઉપકરણો છે તેમાં ભારે નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે જે ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ છે તે પણ ક્યાંક અહીંયા પાણીમાં પલળી જવા પામ્યા છે। મહત્વની બાબત છે કે અચાનક આ પ્રકારની જે ભારે વરસાદ વરસ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગોડાઉન મેનેજર દ્વારા જે સમગ્ર પ્રકારે તકેદારી રાખવામાં આવી હતી તેના કારણે ઘણું બધું નુકસાન પહોંચતું બચી ગયું છે। ગોડાઉન મેનેજર આપણી પાસે ઉપસ્થિત છે। સર, શું નામ છે આપનું? મારું નામ જયેશ દેસાઈ છે। જયેશભાઈ, જે પ્રકારે આ અચાનક વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કયા પ્રકારની સ્થિતિમાં કચેરી છે? ગઈકાલે 3 થી 4 કલાકની અંદર બોરસદની અંદર લગભગ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, પરંતુ એ પરિસ્થિતિની અંદર અમે અહીંયા સવારથી વહેલાથી વરસાદ 6 વાગ્યાથી ચાલુ હતો, અમે 7-8 વાગ્યાથી અહીંયા કચેરીમાં હાજર હતા। જે ઇલેક્ટ્રિક ઉપકરણ હતા એના બધાના પ્લગ ને એ બધું કાઢીને, કારણ કે એને નુકસાન થવાની સંભાવના હતી, એ બધી વસ્તુઓ અમે ઉપરની ટેબલના ઉપર મૂકી દીધી હતી। અને જે ડોક્યુમેન્ટ હતા, જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બધા અમે તિજોરીમાંથી કાઢી અને તિજોરીના ઉપર મૂકી દીધેલા હતા। તેમજ વરસાદ બંધ ના થયો, લગભગ 4-5 કલાક સતત વરસાદના કારણે ગોડાઉનની અંદર પાણી ઘૂસવાની શક્યતા લાગતી હતી। એટલા માટે અમે અહીંના મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રી તેમજ અમારા નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 સાહેબ શ્રીને તાત્કાલિક ધોરણે જાણ કરી હતી સવારે, જેથી એ લોકોએ પણ સ્થળ મુલાકાત કરી અને એમના માર્ગદર્શન હેઠળ અમે નગરપાલિકાનો સંપર્ક કરી અને જીસીબી બોલાવી અને કચરો આગળથી થોડો સાફ કરાવ્યો, જેથી પાણીનું લેવલ થોડું નીચું જાય। અને ત્યારબાદ અમે જે શટર છે ગોડાઉનના એના અંદર પાણી ઘૂસી ના જાય એટલા માટે પાળી તાત્કાલિક ધોરણે બનાવી હતી કે જેથી કરીને અંદર પાણી જાય। કેટલો અત્યારે અનાજનો જથ્થો અંદર જશે? કારણ કે જે પ્રકારે આ ગોડાઉન છે ખૂબ અહીંયા માત્રામાં અનાજ રહેતું હોય છે, મોટી માત્રામાં, શું સ્થિતિ છે? અંદર 6-7 હજાર જેટલા ઘઉં છે, 4 હજાર જેટલા ચોખા છે, એમડીએમની દાળ છે, આઈસીડીએસની દાળ છે, એમડીએમ ટીન છે, આઈસીડીએસ ટીન છે। આ બધો જથ્થો ગોડાઉનની અંદર આગામી મહિનામાં જે વિતરણ થવાનું છે એના માટે ઉપલબ્ધ છે। જી હા, તો જે પ્રકારે અત્યારે બોરસદ જે ગોડાઉન છે સરકારી અનાજનું ગોડાઉન, તેમાં અત્યારે વરસાદી પાણી હજુ સુધી નથી ઓસર્યા। તંત્ર પાણીના નિકાલ માટે કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવું અતિ મહત્વપૂર્ણ બની રહે છે। ગોડાઉન મેનેજરની તકેદારીના કારણે અત્યારે મોટું નુકસાન સરકારી અનાજને પહોંચતું બચી ગયું છે, પરંતુ આ જે સ્થિતિ છે પાણીની તે ક્યારે ઓસરશે તેને લઈને પણ હજુ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, બોરસદ।